રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર વિભાગની મંજૂરી વિના જ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે લાયસન્સ રિન્યુ કરતા પહેલા ફાયર વિભાગની મંજૂરી ન લીધી હતી. મહાનગરપાલિકાના ફાયર ઓફિસરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો ફાયર સેફટીના સાધનો હોત તો લોકોના જીવ બચી શક્યા હોત તેવું ફાયર ઓફિસરે નિવેદન આપ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો લગાવવાનું કામ શરૂ હતું. જ્યારે આગ લાગી હતી ત્યારે સેફટી સિસ્ટમ શરૂ હોત તો દુર્ઘટના ટાળી શકાઈ હોત. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે આગ બુઝાવવાના પ્રયાસો થયા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાયા ન હતા. એનઓસી માટે કોઈ અરજદાર થયેલ નહોતું સર, ને એનઓસી આપણે આપવામાં પણ આવેલી નથી સર. પોલીસ દ્વારા કઈ મંજૂરી કે એવું કઈ એ લોકો દ્વારા કઈ લેવામાં આવ્યું હતું આપણી પાસેથી? ના, અત્રે કોઈ મંજૂરી કે એવો અભિપ્રાય આપણી પાસે અત્રેથી લેવામાં આવેલ નથી સર. ફર્સ્ટ રિસ્પોન્ડમાં પેલી ગાડી વ્હીકલ સાથે ગયા હતા. જે ઇન્સ્ટોલેશન પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર હતા તેના જે આપણે ફૂટેજમાં જોઈએ છે તો તેના દ્વારા કોશિશ કરવામાં આવેલી છે. ને ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન ચાલુ, એનું ઇન્સ્ટોલેશન બી આપણે સાઈડ ઉપર જોયું તો ઇન્સ્ટોલેશન ચાલુ હતું. જો કદાચ વર્કિંગ સિસ્ટમમાં ને એના પંપ બી આવી ગયેલા હતા જે આપણે સાઈડ ઉપર જોઈએ, જો ઇન્સ્ટોલ થયેલા ને કદાચ એ સિસ્ટમમાં તો તાત્કાલિક જે ફાયર એક્સટિંગ્વિશર જેમ ઓપરેટ કરેલું છે તેમ ફાયર સિસ્ટમ ઓપરેટ થાય તો કદાચ ઓલામાં જ કદાચ આગ બુઝાઈ જાય.